તો મિત્રો લગ્નનો માહોલ હોય એટલે મજા જ આવે. તો મિત્રો આ છે ગામની લિસ્ટ જ્યાં મારા કાકા અને મારા બા ફરવાના છે કંકોત્રી આપવા. તો મિત્રો હવે સૌથી પહેલા કંકોત્રી કોણ વાળી છે કોમ્પિટિશન ચાલુ થશે. તો મિત્રો એક બાઇક નીકળી ગઈ છે કંકોત્રી. જય માતાજી. અને બીજું એક બાઇક પણ તૈયાર છે. ઓકે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારી ચેનલ જય શિવકી વ્લોગ્સમાં. અને મિત્રો આજથી આપણે જે વ્લોગ આવવાના છે બહુ મસ્ત રહેવાના છે. કેમ કે મારા ભાઈના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે એટલે હવે લગ્નનો માહોલ છે અને હવે હું રજા ઉપર છું એટલે વ્લોગ બનાવવાનો ટાઈમ હશે એટલે વ્લોગ બનાવીશ અને તમને બહુ મજા આવે એવા એન્ટરટેન થાય એવા વિડીયો બનાવીશ એટલે તમે જોવાનું ચાલુ રાખજો મિત્રો. અને મિત્રો લગ્નની પણ તૈયારી ચાલુ થઈ ગઈ છે. ચાલો તમને બતાવું કંકોત્રી અને એ બધું આપવાની તૈયારી થઈ રહી છે. ચાલો તમને આ છે મારા ભાઈ જેના લગ્ન છે. કમલપુર દેવ જેતલપુર ડાભી જવાનું તો મિત્રો આ છે ગામની લિસ્ટ જ્યાં મારા કાકા અને મારા બા ફરવાના છે કંકોત્રી આપવા. ચા નહીં પીઓ મારે ચા. તો મિત્રો હવે સૌથી પહેલા કંકોત્રી કોણ વાળી છે કોમ્પિટિશન ચાલુ થશે. એક સેકન્ડ ખોટી. મિત્રો એક બાઇક નીકળી ગઈ છે. જય માતાજી. અને બીજું એક બાઇક પણ તૈયાર છે. ઓકે.
જય જય ઉઠ્યા એ આ માટી ફળવાની છે ઉઠ એ ચાલુ ઓય લે વાજે. તો મિત્રો જમ્યા પછી હું થોડો સૂઈ ગયો હતો એટલે હવે 2 વાગી ગયા છે. 2 વાગે ઉઠ્યો છું, બેને ઉઠાડ્યો અને હવે કે કામ છે એટલે કામ કરવા માટે ઉઠી ગયો છું. મોટું ધોઈ લઈએ અને પછી તમને મળો. પેન્ટ પકડે રેવા દે લે રેવા દે કહું ને. મેં તને લગી રીડવાનું ભીડ તેમાં નવરાયો પણ તો મિત્રો આપણું કામ એ છે કે આ રીતનો ટકો ફોડવાનો છે જેથી કરી મંડપ બાંધવામાં તકલીફ ના પડે. અહીંયા કરીને આપણું મંડપ આવશે. તો મિત્રો આપણું હથિયાર આવી ગયું છે અને આપણે હવે કામ ચાલુ કરી દઈએ. જય માતાજી. મિત્રો આપણાથી પહોંચી નતું વાળાતો એટલે 2 મજૂર વધારે બોલાયા છે. બાપલો બતાઈ દે તો અમાર કઈ છે. તો મિત્રો ગરમી પણ બહુ છે અને હવે કામ કરતાં કરતાં થોડો થાક લાગે એટલે આરામ કરવા માટે બેઠો છું. તો મિત્રો 4-5 વાગ્યા સુધી કામ કરી અને હવે ચા પીવાનો ટાઈમ થયો છે તો ચા પીવા બેઠા છે. ઉપર માથે વધારે ભાઈ ઉપર તો ખરી એટલું રવિ સાધુ ગીત ગાય. તો મિત્રો સવારના 2 બાઇકમાંથી 1 બાઇક પાછું આવી ગયું છે. મિત્રો હાલ આવ્યો છું જૂના ઘરે, જે તમે પહેલા બ્લોગમાં જોયું છે મારું જૂનું ઘર. તો ત્યાં આવ્યો છું કેમ કે અહીંયા આપણે ફ્રીજમાં પડી છે વસ્તુ તે લેવા. તો આપણે લઈ જવાનું છે સાસ. તો મિત્રો નવું ઘર અને જૂનું ઘર કોઈ દૂર દૂર નથી, થોડું પાસે જ છે. એટલું બધું દૂર પણ નથી અને એટલું બધું પાસે પણ નથી. ચાલો હવે આપણે તાળું લોક મારી દઈએ પાછો.
મિત્રો ઘર આવી ગઈ છે. કેમ હવે અમ્મી 8 વાગી જશે. હવે અમ્મી બેઠા છે જમ્યા. હવે 8 વાગી ગયા છે. હવે અમે ખાવા બેઠા છીએ. હવે અમ્મી જમવા બેઠા છે. હા જમવા. હવે ખાઈને પછી જૂનાગઢ જવાનું છે. પછી ઉઈ જવાનું છે. આ નહીં ઉતારતો ભાઈ. તો મિત્રો હવે વાગે છે 8 અને અમે બેઠા છે જમવા. તમે જોઈ શકો છો. અને એક ભાઈને માર પડે છે, ખાવા નથી ખાતો એટલે ખાઈ રે. તો મિત્રો આપણે જમી લઈએ. હા તો મિત્રો હવે 9 વાગી ગયા છે અને જમવાનું પતી ગયું છે. હું બેઠો છું ગાડીમાં એડિટિંગ કરવા. આ વિડીયો એડિટ કરીશ અને રાતના 12-1 વાગે ઊંઘીશ. આ વિડીયો એડિટ કરીને મૂકી દઈશ. સવારે વિડીયો આવી જશે 7 વાગે આપણી ચેનલમાં. હવે રેગ્યુલર વિડીયો અપલોડ થવા મળશે મિત્રો. અને આવનારા વ્લોગ જોવાનું બિલકુલ ચૂકતા નહીં, કેમ કે આવનારા વ્લોગ બહુ મસ્ત હોવાના છે. લગ્નના અને બહુ તમને મજા આવે એવા વ્લોગ આવશે. એટલે મિત્રો હું આશા કરીશ કે તમને મારા વ્લોગ ગમશે અને તમે મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો ચાલો હું મળું તમને આવનારા નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.